થઈ ગયું? હા હા હા, બહુ ગાડીનું ધ્યાન રાખે. ખરેખર સખત ત્રાસ છે તારો ગાડી પર. એક જ છે મારી પાસે, તારી જેમ નથી બે લાડી. મારી પાસે એક જ ગાડી ને લાડી તો છે જ નહીં. આવડી મોટી ગાડીમાં એકલો ફરું છું, કોઈ નથી સાથે આવવા વાળું. હા હા હા, બે લાડી સાચવવી કેટલી અઘરી છે તને ખબર છે? આ એક ગાડી સાચવવી સારી, પણ બે લાડી સાચવવી ન સારી. આ તો એક મને આપી દે ને. વાત કરે છે. આપી દે એટલે? ઓ મિત્ર જો મારો. ના ના, એટલે એમ નહીં, મારી પાસે એક કઈ નથી ને, એટલે તું વિચાર તો કર કે મારા જેવો હેન્ડસમ છોકરો, બોડી બિલ્ડર, મહેનત કર. ગાડી પણ છે એમજી. હા, પણ જે ગાડી હોય તે તારી. હા, મારી વાત સાંભળ. હવે છે ને, હું મારા બીજા ઘરે આવી ગયો છું પાછો. હા યાર, તારું એક તો આ ખબર નથી પડતી કે કયા ઘરે હોય. ફોન કરીને પૂછીએ ત્યારે ખબર પડે કે કયા ઘરે છો, અને ત્યાં પણ પાછું પૂછવાનું કે શું બોલવાનું છે ને શું નથી બોલવાનું. કારણ કે આ ઘરે જો આ ઘરની કઈ વાત થઈ જાય તો વાટ લાગી જાય, આ ઘરે જો આ ઘરની વાત થઈ જાય તોય વાટ લાગી જાય. તારું બહુ મગજ મારી છે યાર. એટલે તો તને રાખ્યો છે. હા, હું જે ઘર છોડું એ ઘરનું ધ્યાન તારે રાખવાનું હોય, અને હું જ્યાં ના હોઉં ત્યાં તારે હંમેશા બધી વસ્તુ પૂરી પાડવાની હોય. આ દોસ્તી તો હું જ નિભાવું છું. કેરટેકર બનાવી દીધો છે મને. તારી બે ઘરવાળીઓ ને એક માનું ધ્યાન મારે રાખવાનું. માનું છું. થેન્ક યુ. આભાર તારો કે તું આ બધું કરે છે મારા માટે થઈને. પણ હવે સાંભળ, પહેલા ઘરમાં છે ને, હવે ત્યાં તારે જવું પડશે. પેલું એટલે બાવાળું. હા, અને હું આ બીજા ઘરે છું, એટલે ત્યાં હવે થોડોક લોચો થઈ ગયો છે ટાઈમિંગનો. શું? આજે પહેલા ઘરે હું 15-20 દિવસ રોકાતો હતો, મહિનો દિવસ રોકાતો હતો. હા હા. અને આ બીજા ઘરે હું વધારે રોકાતો હતો. હા હા. તો હવે શિફ્ટ ચેન્જ થઈ છે. 15 દિવસનો સમય ફિક્સ થયો છે. ક્યાં? બીજા ઘરે. બીજા ઘરે 15 દિવસ રહીશ, 15 દિવસ પહેલા ઘરે રહીશ. 15 15 15. 31નો મહિનો હશે તો શું કરીશ? હવે એક દિવસ જે બચશે ને એમાં હું પાર્ટી કરવા માટે જઈશ. માણસને એક દિવસ જીવવા માટે જોવે કે નહીં? હવે તને લેતો જઈશ ને. આખો મહિનો મારી મદદ કરવાનો છે તો તને એટલું તો હું આપું જ ને. હવે તો હું રાહ જોઈશ 31ના મહિનાની. હા, છે ને, પેલું બીજા ઘરમાં હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. હું પોતે મને યાર તું યાર ઘરના નામ પાડી દે ને. નામ જ વિચારું છું. આ મીરા ઘર, આ દામ ઘર. દામ ઘર સારું ન લાગે, પાલ ઘર જેવું લાગે કા. એકનું નામ ચબૂતરો રાખી દઈએ અને એકનું નામ કબૂતર રાખી દઈએ. ચબૂતરામાં 2 જણા છે, કબૂતરમાં એક જ છે. ચબૂતરો કબૂતર. આ કોઈને ખબર પણ નહીં પડે કે આપણે ચબૂતરાની વાત કરીએ છીએ કે કબૂતરની. ઓકે, તો હવે ચબૂતરામાં જે 2 કબૂતર છે એનું ધ્યાન રાખવાનું હોય ત્યારે તારે મને કહી દેવાનું. અત્યારે તારે જવાનું છે ચબૂતરામાં. ચબૂતરામાં જવાનું છે, ત્યાં ધ્યાન રાખવાનું છે તારે 2 જણાનું. 2 કબૂતર. હા, 2 કબૂતર. હા, ઠીક છે. અને હું છું અત્યારે કબૂતર પાસે. હા, જો રસોઈ બનાવવાનું કામ સોંપ્યું છે. કોને? મને. હું આવું જમવા. રસોડામાં કુકર મૂકીને આવ્યો છું. હું આવું જમવા. તને ભૂખ બહુ છે ને? હું ચબૂતરે જમી લઈશ, તું જા. હા, ભાભી બનાવશે. હા હા, બેઠી થાળી પર જમવાની તને મજા આવશે. ત્યાં જમી લેજે, અહીંયા જીવ ખાવા ન આવતો. એટલું કામ કરું છું એ નથી દેખાતું. એક ટાઈમ જમવા જાઉં તો ગણાવે છે તું. તો એમાં તને શીખવા મળે છે ને કે લાઈફ કેવી રીતે જીવાય. આ એકલી ગાડીમાં ફરે છે, કાલ સવારે 2 જણા થઈ જશો. મારી સાથે આવી રીતે તું મદદ કરતો રહીશ, મારી સાથે રહીશ ને, તો ઘણું બધું શીખીશ. સમજો તું? હા, તો સાંભળ. હા, હવે આ છે ને, દામિની થોડું શક કરે જ મારા પર. એ તો થવાનું જ હતું, ખબર જ હતી. કેટલો ટાઈમ કબૂતરો ચલાવશો? હા, પણ એનો પણ રસ્તો છે મારી પાસે. તને ખબર છે ને કે હું એને પ્રેમ કરું છું, અને આ મીરા સાથે મારા લગ્ન થઈ ગયા છે, એટલે એને પણ હવે પ્રેમ કરું છું. આ બંને જગ્યાએ પ્રેમ સરખો છે, પણ હું વેચું છું અને વેચાવું પણ છું. એટલે ખબર નહીં આ મારી નૈકા ક્યાં જઈને અટકશે ને, પણ અટકવા નહીં દઉં. ના ના, હું છું ને. મને ખબર છે કે તું દામિનીને સાચો પ્રેમ કરે છે, અને મીરા ભાભી સાથે તારા લગ્ન હવે નાની ઉંમરમાં થઈ ગયા. હવે થાય ક્યારેક થઈ જાય સમાજ ને પરિવારના પ્રેશરમાં, અને પછી તને દામિની મળી. પછી તને લાગ્યું કે ઓહો, મારો પ્રેમ તો આ છે. પેલો તો ટાઈમપાસ એટલે એવું નહીં કે સમય વિતાવતા હતા એકબીજા સાથે. જે થઈ ગયું એ થઈ ગયું. પણ સાંભળ, આ મારા હોડકામાં પંચર પડે ને તો ટાયર તું બદલી નાખજે. હા હા, મને આનું ના દેતો. ના, આની જેમ જ પંચર કરાવી દઈશ. આમાં હમણાં જ કરાવ્યું. અને આ ખુલ્લી રાખ. ના ના, હવે છોકરા માટે ને ફિંગરપ્રિન્ટ પડી જાય. એ ખુલ્લી ના રાખાય. એ બહાર જવાનું હોય ત્યારે જ. સારું, ચાલ હું નીકળું છું. હા હા, શાક બળી જશે ને કામ. હા હા ને? હા ચાલ. હા.
ઓ મેરી મહેબૂબા 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 આય હાય 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 તું અને હું આપણે બે જ છે આ દુનિયામાં ન તારું કોઈ ન મારું કોઈ મીરા હા બા આ ફ્રીજ ખોલ્યું ને તો યાદ આવ્યું 15 દિવસની મલાઈ ભેગી થઈ ગઈ છે તો એ કાઢી લે ને તો આવતીકાલે આપણે એમાંથી ઘી બનાવી નાખીએ. હા બા મલાઈ તો હું કાઢી લઈશ પણ તમને કઈ આદિ ઉપર શક જાય છે? લે હવે આદિની વાત ક્યાંથી આવી? બા એ જ્યારથી ગયા ને ત્યારથી હું વિચાર કરું છું. મને કેમ એમ લાગે છે કે આદિ આપણાથી કંઈ છુપાવતા હોય, કંઈ ખોટું બોલતા હોય. બસ આ છે ને પત્નીઓનો આ સ્વભાવ હોય. પાસે હોય તો કે તમે કાંઈ કામ નથી કરતા, તમને કાંઈ કામ હૂતું નથી, ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો. અને આ બિચારો રાત દિવસ ત્યાં મહેનત કરે છે આપણા ઘર માટે, તારા સુખ માટે અને તારા સંતોષ માટે. એટલો રૂપિયો કમાવા ગયો છે અને તું છે કે એના પર શંકા કરે છે? અચ્છા, આ તમારા દીકરાએ ક્યારે તમને એનું ઘર બતાવ્યું? ક્યારે એની ઓફિસ બતાવી? કોઈ દિવસ વિડીયો કોલ કરીને એમ કહ્યું કે હું ક્યાં છું? એમ ગમે ત્યારે ફોન કરીએ ને તો બહાના જ કાઢે કે નેટ નથી, અહીંયાથી વિડીયો કોલ નહીં થાય, હું કામમાં છું. સરસ સરસ હો, તને તો દાદ દેવી પડે મીરા. અહીંની ઓફિસોમાં તો નોકરી કરે ને તો છોકરાઓ એસીમાં બેસતા હોય, પંખા નીચે બેસતા હોય, એ લોકોને ખુરશી મળે. પણ આ આદિ મને કહેતો હતો કે બા ત્યાં અમારી ઓફિસમાં તો એક ખુરશી નહીં, સવારથી સાંજ સુધી અમારે ઊભા ઊભા કામ કરવું પડે. તો એ બિચારો થાકીને આવ લોથપોથ થઈ ગયો હોય તો એ તને હું રાતે ઘરને ઓફિસ બતાવવા બેસે, તારે કેમ એની ઓફિસમાં જઈને બેસવું છે? અરે નો બતાવે તો કાંઈ નહીં, પણ તું એટલું તો રાખ કે એ છોકરો આપણા હારું કેટલું કરે છે. અરે પણ ગમે એટલું કરતા હોય, કોઈ પણ માણસ સારી લાઈફ જીવતું હોય તો એને એક આશા હોય કે બધાને બધું બતાવે, પોતાની લાઈફ, પોતે કેવી રીતે રહે છે, ક્યાં રહે છે, કેવું ઘર છે, કેવી ઓફિસ છે. હા તમારો દીકરો તો ક્યારેય નથી બતાવતો. હા હા બરાબર છે તારી વાત, પણ એ ક્યારે? જ્યારે એણે ત્યાં જઈને પોતાનું ઘર લીધું હોય, ફ્લેટ લીધો હોય તો એ બતાવે. પારકી ધરતી પર રહેવાનું ને પારકા ઘરમાં રહેવાનું, એમાં એ બતાવીને તને શું ખુશી બતાવે? આપણે તે ભાડાના ઘરમાં હોઈએ તો આપણે કોઈને આપણું ઘર બતાવીએ નહીં ને, પણ પોતાનું લઈએ તો ભલે એ ઝૂંપડું હોય, ભલે એ હાવ ખખડી ગયેલું હોય તો એ કહીએ કે જો હું આ ઘરમાં રહું છું. એવું હોય બેટા, આવી શંકા ન કરાય. ભલે ને તમે ન માનો પણ કંઈક તો ખોટું છે જ. આજ નહીં તો કાલે ખબર તો પડવાની જ છે ને. તમે જ વિચાર કરો ને, આટલા વર્ષોથી બહાર રહી છે, ક્યારે મને લઈ ગયા? મેં કેટલી વાર કહ્યું કે મારો પાસપોર્ટ કરાવી નાખો, હું ત્યાં આવતી રહું. હર વખત કંઈ ને કંઈ બહાનું કરે. હા જો આ જ છે પત્નીઓનું દુઃખ. દુઃખ હવે એ બિચારો ન્યા છે આજે કેટલા કિલોમીટર દૂર અને આપણે અહીંયા છીએ. અને તને શું લાગે છે ક્યાંયથી 50 હો 500 રૂપિયામાં આપણે ત્યાં પહોંચી જવાય? એ લાખ રૂપિયો થાય, 1.5 લાખ રૂપિયો થાય એક વખતનો જવાનો. તો એ બિચારો તન તોડી તોડીને મહેનત કરે અને એ તને ત્યાં ફરવા લઈ જાય. કાંઈ કામ નથી એ કહે ને તોય તારે ના પડાય કે ના ના તમારે ત્યાં રહ્યો, હું અહીંયા છું ને અહીંયા આવો ને ત્યારે આપણે મળશું, એમ કહેવાય. ડાય પત્ની હોય. બહુ સારું, પતી ગયું. હવે હું મારું કામ પતાવી લઉં છું, પણ યાદ રાખજો હું જે શંકા કરું છું ને એ ખોટી નહીં જ નીકળે. એ બહુ સારું. બૈરાઓની તો જાત જ એવી, હારામાં નરામાં બસ શંકા શંકા ને શંકા. કોણ જાણે ભગવાને એને શંકા સિવાય બીજું કંઈ આપવાનું મન નહીં થયું હોય. ભાભી 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 શું છે? એક મિનિટ બધું કામ મૂકો ને મને એ કહો કે આદિ ક્યાં છે? આ સવાલ તો મારે પૂછવો જોઈએ ને તમને. અરે ના ના એક મિનિટ. એનો ફોન કેમ નથી લાગતો? હશે બંધ એમનો ફોન, મને શું ખબર. અને આ સવાલ મારે તમને એટલે પૂછવો જોઈએ કે આદિ અહીંયા ઇન્ડિયા આવે છે ને તો મારાથી વધારે તો તમારી સાથે રહે છે. અરે માંડ માંડ દિવસની 2 કલાક મને આપતા હોય તો હા સુરત શું કમાવે છે? મને તો એ જ નથી સમજાતું, મારી સાથે રહેવા માટે કે તમારી સાથે રહેવા માટે? આ તમે છે ને અમારી બેયની વચ્ચે આવો છો.
એ બધું છોડો ને, એ બધું પછી કહીશ. હવે મારી સાથે અત્યારે એના બાની તબિયત ખરાબ છે એટલે હું એને ગોતું છું યાર. ક્યાં છે એ મને કોને? શું? કોની તબિયત ખરાબ છે? આદિના બા એટલે કે મમ્મી. આદિના મમ્મીની તબિયત ખરાબ છે અને મને નથી ખબર, પણ તમને ખબર છે. વાહ, તમને કઈ રીતે ખબર? હા, આદિ આફ્રિકા જાય છે. મને શું કામ ખબર? યાદ આવી ગયું. આદિ તો અહીંયા હોતો નથી, તો પછી હવે એના ઘરનું ધ્યાન રાખવાનું એ મને કહીને ગયો છે. કારણ કે તમે ત્યાં જઈ નથી શકતા, તમે લવ મેરેજ કર્યા છે, એ તો એ લોકોને હજી કીધું નથી. તો આદિ શું છે, તમને ત્યાં લઈ જઈ નથી શકતો, પોતે આફ્રિકા હોય એટલે ત્યાં જઈ નથી શકતો. હવે એમના મમ્મીનું બાનું ધ્યાન રાખવા માટે કોઈ તો જોઈએ ને. તો આ તમે છે ને તમારા મિત્રને થોડું સમજાવતા હોય તો, કે પત્નીને થોડો સમય આપવો જોઈએ, એની સાથે રહેવું જોઈએ. તમે કઈ કહેતા નથી? બે ઓફિસ સંભાળીને બેઠા છે. થોડું કયો એમને કે જીવનમાં થોડું કામ ઓછું કરે ને મને સમય આપે. પણ તમે છો ને, તમે જ કઈ નથી સમજાવતા. અરે ગાંડો છે આદિ, પાગલ છે પાગલ. એને ખબર જ નથી કે પત્ની શું વસ્તુ છે, એને કેવી પ્રેમથી સાચવવી જોઈએ. મને બધી ખબર છે, મેં PhD કર્યું છે, પણ મારે પત્ની જ નથી. તો શું ને, આ જેને છે ને એને કદર નથી. એ બધું છોડ, આ પાછો ફોન. આ બા લાવો ને, હું વાત કરી લઉં. અરે એક મિનિટ જોવા તો કોણ છે પેલા, બા છે કે નહીં? એક મિનિટ ઉપાડીને ચેક કરું. હલો, બા હા બા. પપ્પા છે કે બા? હા હું કરું, હું પછી કરું, ફોન કરું. હા અરે કોણ છે? બા છે બા. પછી વાત કરાવીશ તમને. અત્યારે ના કરી શકાય વાત. તમારે અત્યારે એમની તબિયત ખરાબ છે, એટેક બેટેક આવી ગયું તો અત્યારે વાત કરાતી હશે. તમે કેવી જીદ કરો છો? નહીં કરું વાત, પણ હું શું કહું છું, એટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ છે? ના ના, આમ સિરિયસ છે, 3rd કેટેગરીનું, પણ એટલી બધી તબિયત તો ના ખરાબ કહેવાય ને. 5th સુધી તો ચાલી જાય. મને એવું લાગે છે કે હું આદિની પત્ની છું ને, એટલે ગમે એમ તો બાની વહુ કહેવાય, એટલે મારે છે ને બાની ખબર કાઢવા જવું જોઈએ. નહીં, બિલકુલ નહીં. ત્યાં જશો તો પોલ ખુલી જશે. હે? પોલ? આદિની પોલ ખુલી જશે ને. બાને ખબર પડી જશે કે એમના એકના એક દીકરાએ એમને જાણ કર્યા વિના લવ મેરેજ કરી લીધા છે. બાની તબિયત વધારે બગડી જશે. એમને એમ પણ હૃદય નબળું છે, એટેક બેટેક આવી ગયું તો અત્યારે ન જઈ શકાય. પોલ ખુલી જશે. હા, આદિ છે ને ક્યારેય મારી વાત નહીં કરે, એટલે હું વિચારું છું કે હું જઈને જ વાત કરી લઉં. આ બા ક્યાં રહે છે? ઘરે. ઘર ક્યાં છે એમનું? એ રહી છે ત્યાં જ છે. હા, તો ક્યાં રહેતા હતા? અત્યારે રહે છે ત્યાં જ ને? તો અત્યારે ક્યાં રહે છે? પહેલા રહેતા હતા ત્યાં? હા, પણ રહે છે ક્યાં? એડ્રેસ ગુજરાતીમાં સરનામું. તમે અચાનકથી પૂછો તો એમ યાદ નહીં આવે. હું તો ગૂગલ મેપ ખોલી લેતો હોઉં છું, એટલે મને યાદ નહીં આવશે. હા, તો ગૂગલ મેપ મોકલો મને, વોટ્સઅપ કરો. ડેટા પૂરો થઈ ગયો છે, રિચાર્જ કરાવીને પછી. વાઈફાઈ છે ને, કનેક્ટ કરો. ફોનની બેટરી પૂરી થઈ ગઈ છે. 2% છે, પૂરી થઈ જશે. વાઈફાઈ કનેક્ટ કરીશ તો. ચાર્જિંગ છે આપણા ઘરમાં. અરે પણ મારે લેટ થાય છે ને, મારે આદિને શોધવાનો છે. બાની તબિયત ખરાબ છે, તમને અત્યારે ફોન ની પડી છે, વાઈફાઈ ની પડી છે, લોકેશન ની પડી છે. અરે કેવી પત્ની છો તમે? તમારે બાને અત્યારે ચિંતા કરવાની જોઈએ, એની બદલે તમે વાઈફાઈ. તમે કેવા મિત્ર છો? તમને ખબર પડવી જોઈએ ને. પણ ના, પોતાને તો સમજવું જ નથી. પોતાના મિત્રને કઈ સમજાવવું નથી ને અત્યારે મને બોલો છો. હું તો મારું કર્તવ્ય નિભાવવા જતી હતી, મારું ફરજ નિભાવવાની વાત કરતી હતી, પણ નહીં. આ છે ને કેક તો તમે જ નડો છો. કર્તવ્ય? મને તમે કર્તવ્ય વિશે તો કહેતા જ નહીં. એ ફક્ત મને ખબર છે ને, આદિને ખબર છે કે હું કેટલું કર્તવ્ય નિભાવું છું. 50-50 થઈ ગયો છું. કેબીસીમાં પેલું હોય ને 50-50, એવી મારી હાલત થઈ ગઈ છે. કબૂતરા ચબૂતરા વચ્ચે જે મારી હાલત થાય છે. હું બોલો છો. અરે ક્યારેક છે ને સવારે મારે કબૂતરને ચણ નાખવા જવાનું હોય, બપોર પછી પાછું ચબૂતરે જવાનું હોય સફાઈ કરવા. તમને નહીં ખબર પડે કેટલા કામ કરું છું. કર્તવ્ય, સેવા, ભાવના, સદભાવના બધું મારામાં ભરી ભરીને છે. રોનકભાઈ, હું શું કહું છું ખબર છે? આ તમે નાના હતા ત્યારે ઠેસી બેસી આવીને પડી ગયા હતા, મગજમાં કંઈક વાગી ગયું છે. તમને કેમ ખબર? સાચું ને? તમે રિપોર્ટ જોયો? ના ના, તો તમારી હાલત જોઈને મને લાગી રહ્યું છે. હા, એ પછી હું બહુ સ્માર્ટ થઈ ગયો. બધા એમ કહે છે કે એ વાગ્યું ને પછી મારા મગજમાં સુપર પાવર આવી ગયો છે. 2 મહિનો રહેવું જોઈએ ને માણસે. પાછો ફોન. હવે તો હું વાત કરી જ લઉં. આ બંને મિત્રો મળીને છે ને હવે હેરાન કર્યા છે, અને એનો મતલબ તો એમ થયો ને કે આદિ આફ્રિકા જતા જ નથી. બા અહીંયા છે તો બાને મૂકીને થોડી આફ્રિકા જવાના? નક્કી બહુ મોટી જોલમાલ ચાલે છે.
ફતેહ જાતીને. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.